15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકાની નિષ્ફળતાથી મહિલાઓ રણચંડી બની. વોર્ડ નંબર 4ની મહિલાઓએ નગરપાલિકામાં કર્યો જોરદાર હલ્લાબોલ. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4ની મહિલાઓ આખરે સહનશક્તિ ગુમાવી બેઠી. શૌચાલયમાંથી ઉભરાતી ગંદી ગટર, અસહ્ય દુર્ગંધ અને ચેપજન્ય પરિસ્થિતિ સામે કંટાળીને મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતી મહિલાઓ ટોળા સાથે સીધી આમોદ નગરપાલિકા કચેરીએ ધસી આવી અને જવાબદારી નિભાવવામાં નિષ્ફળેલી નગરપાલિકા સામે હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા 15 થી 20 દિવસથી ગંદી ગટર, જાહેર માર્ગ અને ઘર આંગણા સુધી ઉભરાઈ રહી હોવા છતાં નગરપાલિકાએ આંખ આડા કાન કરી નાખ્યા છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે મહિલાઓ રસ્તા પર ઉતરવા મજબૂર બની હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા પ્રમુખ બંને ગેરહાજર રહ્યા હતા. પરિણામે રોષે ભરાયેલી મહિલાઓએ ચૂંટાયેલા સ્થાનિક સદસ્ય સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 દિવસથી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. ગંદકીના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ બીમારીઓથી પીડાઈ રહ્યા છે. બોટલ, ઇન્જેક્શન અને દવાઓના સહારે દિવસો પસાર કરી રહ્યા છીએ. સ્થિતિ એટલી ભયાનક છે કે ધાર્મિક સ્થળે જવા માટે પણ લોકોને ગંદી ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. આસપાસ રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે, છતાં નગરપાલિકાની જાડી ચામડી પર કોઈ અસર દેખાતી નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ આમોદ નગરપાલિકા માત્ર કાગળ પર સફાઈ અભિયાન ચલાવે છે. મીડિયામાં સમાચાર આવે, પ્રાદેશિક કમિશનરની નોંધ લેવાય, ત્યારબાદ તપાસના નાટક થાય છે, પરંતુ આજ દિન સુધી કોઈ કડક કે મજબૂત કાર્યવાહી જોવા મળી નથી. ખાડાઓ હોય કે ઉભરાતી ગંદી ગટર, જાહેર માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય હોય કે પાણી લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ, આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધાઓ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. અમારું નામ લલીબેન કાભાઈ. શું સમસ્યા છે તમારી? અમારા હું આ સંદાય લાઈન ઉભરાય છે. કેટલા સમયથી ઉભરાય છે? આજે 15-20 દાડા થયા, કોઈનું મારું સાંભળતા જ નહીં. મારા નાના છોકરા બીમાર. હવે અત્યારે કોણ મને પૈસા આલે તો હું દવા દારૂ કરાવું? મારું જૂઠું લાગતું હોય તો તમે નગરપાલિકા જોવા હેરો. અત્યારે રેલો ભરેલો જ છે. ગમે કેટલી લાજ બિલ હું પૂરું કરું ભાઈ? મારા રાત દાડા પંખા ચાલુ રાખું. મને છોકરા જીવડાવવાના. માતા 2 છોકરીઓ બીમાર પડ્યા, સરકારી દવાખાનાની દવા ચાલે અને હવે બતાવો જરા ઉઠીને એ થયું છે બરાબર. એટલે મક્ષુ સુજેલી ઘરની દવા લાવું એક છોકરીની. તો માસી કેટલા બાટલા ચડાવ્યા? 3 ચડાયા બધે. હજુ માસી બીમાર છે. બીમાર છો તમે? આજે 6 આટલા બીમાર છે ભાઈ. ખાવાનું નહીં ભાવતું, ઉલટી થઈ જાય આખી રાત, ઉલટી. કેટલી બીમારી દેખાય. બીમાર છે ને